શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કહેવાનો છે ગુજરાતી અનુવાદ સાથે. આદિત્ય હૃદય સ્ત્રોતમ ભગવાન સૂર્યની એટલે કે સૂર્ય ભગવાનને સમર્પિત એક શક્તિશાળી અને પવિત્ર સ્ત્રોત છે. અગસ્ત્ય ઋષિએ આ મંત્ર રચ્યો હતો અને લંકા યુદ્ધના મેદાનમાં શ્રીરામને આપ્યો હતો. આદિત્ય શબ્દનો અર્થ થાય છે અદિતિનો પુત્ર, જે સૂર્યનું બીજું નામ છે, અને હૃદયનો અર્થ હૃદય, આત્મા અથવા દેવી જ્ઞાન છે. આ સ્ત્રોત આપણને સૂર્ય ભગવાન વિશે દેવી જ્ઞાન આપે છે. મહાકાવ્ય રામાયણના 6ઠ્ઠા અધ્યાય યુદ્ધકાંડમાં આદિત્ય હૃદય મંત્રનો ઉલ્લેખ છે. તેમાં 31 શ્લોક છે અને તે સફળતા, આરોગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યના આશીર્વાદ માટે આમંત્રિત કરવા માટે પાઠ કરવામાં આવે છે. આદિત્ય સ્ત્રોતની ભગવાન સૂર્યનો મહિમા અને શક્તિ, બ્રહ્માંડના સર્જક, રક્ષક અને વિનાશક તરીકેની તેમની ક્ષમતાઓ અને ભક્ત કેવી રીતે શત્રુઓને હરાવવા અને રક્ષણ મેળવવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરી શકે છે તેનો સમાવેશ થાય છે. આદિત્ય હૃદય સ્ત્રોત રાવણ સામેના યુદ્ધમાં જીતવા માટે ઋષિ અગસ્ત્ય દ્વારા રામને આપવામાં આવ્યું હતું. તેમ છતાં સ્ત્રોત મૂળ રૂપે બાહ્ય યુદ્ધ જીતવા માટે પઠન કરવામાં આવ્યું હતું. તે ઘણા હેતુઓ માટે ઉપયોગી થશે. આપણે બધા આંતરિક અને બાહ્ય રીતે સમસ્યાઓનો સામનો કરીએ છીએ, અને જીવનની સમસ્યાઓનું નિરાકરણ એ યુદ્ધથી ઓછું નથી. તેથી આદિત્ય હૃદયમ જીવનમાં કોઈ પણ પડકારોનો સામનો કરવા માટે શક્તિ અને નિશ્ચય આપે છે. સૂર્યની સામે આદિત્ય હૃદયનો પાઠ કરવો વધુ લાભદાયક છે. તમે સવારે અને સાંજે આ પાઠ કરી શકો છો. 3 વખત જળ અર્પણ કરો અને આ સ્ત્રોતનો ખૂબ ભક્તિભાવથી પાઠ કરો. મંત્ર જાપ કરવાથી તમને આધ્યાત્મિક લાભ તો મળશે જ, પરંતુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાભ થશે. આદિત્ય હૃદયમ સ્ત્રોતનો નિયમિત જાપ કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થશે. સ્ત્રોતના ફલાશ્રુતિ ભાગમાં જણાવ્યા મુજબ તે વ્યક્તિને જીવનમાં કોઈ પણ પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે અને દુશ્મનો પર જીત મેળવવા પણ મદદ કરે છે. તે ભક્તના મનમાં આત્મવિશ્વાસ જગાડવામાં અને ભયને દૂર કરવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ વધે છે, અને બુદ્ધિ વધે છે. આદિત્ય હૃદયમ મંત્રનો જાપ કરવાથી ઉત્પન્ન થતા સંપદનો શરીર અને મન પર સકારાત્મક અસર કરે છે. તે તણાવ, ચિંતા અને હતાશાને ઘટાડવામાં મદદ કરે છે. જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણો હંમેશા સારો છે. આદિત્ય હૃદયમનો અનુવાદ જાણીશું. ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો. સૂર્ય ભગવાનના પાસા સાવિત્રને નમસ્કાર. બ્રહ્માંડની રચના, જાળવણી અને વિનાશનું કારણ તમે છો. તમે 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસના મૂર્ત સ્વરૂપ છો. તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છો. થાકીને શ્રી રામ યુદ્ધની વચ્ચે ઊંડા વિચારમાં હતા, અને શું રાવણ તેની સામે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતો? અગસ્ત્ય ઋષિ, જે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ જોવા માટે ત્યાં આવ્યા હતા, તે રામ પાસે આવ્યા, જે ચિંતાથી ભરાઈ ગયા, અને આ રીતે કહ્યું: હે મહાન યોદ્ધા રામ, આ અદ્ભુત રહસ્ય જે હું કહું છું તે સાંભળો, જેના દ્વારા મારા પ્રિય તમે બધા શત્રુઓને જીતી લો. આદિત્ય હૃદય એક પવિત્ર સ્ત્રોત છે, જે તમામ શત્રુઓના નાશ કરે છે. દૈનિક પાઠ કરવાથી વિજય અને અનંત આનંદ મળે છે. આ શુભ સ્ત્રોત સમૃદ્ધિ લાવે છે અને તમામ પાપોનો નાશ કરે છે. તે તમામ ચિંતાઓ અને દુઃખો દૂર કરે છે અને આયુષ્યમાં વધારો કરે છે. સૂર્ય ભગવાનને નમસ્કાર, જે કિરણોથી ભરપૂર છે, જે બધાને સમાન રીતે પોષણ આપે છે.
દેવો અને દાનવો બંને દ્વારા સમાન રીતે પૂજવામાં આવે છે અને તે આ સૃષ્ટિના સ્વામી છે. તે એક છે જે બધા ભગવાનનો આત્મા છે. તેજસ્વી કિરણોથી ચમકે છે, વિશ્વને ઉર્જા આપે છે અને તેના કિરણોથી ભગવાન અને દાનવોનું રક્ષણ કરે છે. બ્રહ્મા સર્જક, વિષ્ણુ રક્ષક, શિવ વિનાશક, સ્કંદ શિવનો પુત્ર, પ્રજાપતિ જીવોનો સ્વામી, ઇન્દ્ર દેવોના રાજા, કુબેર સંપત્તિના દેવ, કાલ ઈશ્વર સમયનો, યમ મૃત્યુના દેવ, ચંદ્ર મનનો દેવ અને વરુણ પાણીનો દેવ એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે. પિતૃઓ, પૂર્વજો, 8 વસુ એટલે કે સહાયક દેવતાઓ, સાધ્ય એટલે કે ધર્મનો પુત્ર, અશ્વિન એટલે કે દેવતાઓના ચિકિત્સકો, મરુત એટલે કે પવન દેવતાઓ, મનુ એટલે કે પ્રથમ પુરુષ, વાયુ પવનનો દેવ, અગ્નિ અગ્નિનો દેવ, પ્રાણ શ્વાસ, ઋતુકાર્તા એટલે કે ઋતુઓના નિર્માતા અને પ્રભાકર એટલે કે પ્રકાશ આપનાર એ સૂર્યના વિવિધ સ્વરૂપો છે. તેમના અન્ય નામો આદિત્ય એટલે અદિતિનો પુત્ર, સવિતા એટલે બધા જીવોના સ્ત્રોત, સૂર્ય એટલે સૂર્યદેવ, ખાગા એટલે અવકાશમાં ચાલક, પુષા એટલે પોષણનો દેવ, ગાભાસ્થિમાન એટલે કિરણો ધરાવનાર, તે તેના કોરમાંથી સોનેરી કિરણો ફેલાવે છે અને બધા માટે એક તેજસ્વી દિવસ બનાવે છે. તેનામાંથી ઘોડાની જેમ હજારો સોનેરી રંગના કિરણો નીકળે છે. કિરણોમાં 7 ઘોડા એટલે કે 7 પ્રકારના રંગો હોય છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ કિરણો દરેક જગ્યાએ પ્રવેશ કરે છે, જે અંધકારને દૂર કરે છે, આનંદ આપે છે અને જીવને પુણ્ય પ્રાપ્ત કરે છે. તેનો સુવર્ણ ગર્ભ બળે છે અને આકાશમાં પ્રકાશ પ્રદાન કરે છે. અદિતિ સૂર્ય ના પુત્રના ગર્ભમાં અગ્નિ અનિશ્ચિતતા અને જડતાને દૂર કરે છે. આકાશના સ્વામી હોવાને કારણે તે જ્ઞાન આપીને ઋગ, યજુર, સામ વેદ જેવા વેદોમાં નિપુણ હોવા દ્વારા આપણામાંના અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે. તે જ્ઞાનના સ્વામી મિત્ર તરીકે આકાશમાં ફરે છે અને ભારે વરસાદની જેમ સાણ પણ વરસાવે છે. જે ઉર્જા સૌર ઉર્જા ચેનલ પિંગળા નાડી દ્વારા વહે છે, તે જીવન અને મૃત્યુના ચક્રનું કારણ બને છે. તે એક કવિ જેવો દેખાય છે જે તેની તેજ અને જ્વલત ઉર્જાથી આ અદ્ભુત વિશ્વનું સર્જન કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. જે નક્ષત્રો, ગ્રહો અને તારાઓના સ્વામી અને આ બ્રહ્માંડના સર્જક છે, ખૂબ જ ઉર્જાવાન અને 12 રૂપમાં દેખાતા તેમને નમસ્કાર. જે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અસ્ત કરે છે તેને નમસ્કાર. તારાઓના સમૂહના સ્વામી અને દિવસના સ્વામીને વંદન. વિજય આપનારને અને વિજયની સાથે સૌભાગ્ય આપનારને પણ વંદન. અદિતિના પુત્રને વંદન, જે સ્વયંને હજારો ભાગોમાં કિરણોના રૂપમાં ફેલાવે છે. પરાક્રમી, હિંમતવાન અને ઝડપથી મુસાફરી કરનારને વંદન. જે કમળને ખીલે છે અથવા શરીરમાં ચક્રોને જાગૃત કરે છે અને જીવનને પુનર્જીવિત કરે છે તેને નમસ્કાર. જે પોતે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે તેને નમસ્કાર. જે પોતાની શક્તિ અને વૈભવથી જગતને પ્રકાશિત કરે છે અને તે જ સમયે રુદ્રની જેમ અત્યંત ઉગ્ર સર્વનો નાશ કરનારને નમસ્કાર. અજ્ઞાનનો નાશ કરનાર, હિમનો નાશ કરનાર, શત્રુઓનો નાશ કરનાર અને સંયમિત ઇન્દ્રિયો ધરાવનારને નમસ્કાર. જે કૃતજ્ઞનો દંડ કરનાર, જે દિવ્ય છે અને ગ્રહોના સ્વામી છે તેને વંદન. જે પીગળેલા સોનાની જેમ ચમકે છે અને જેની શક્તિથી જગતની તમામ પ્રવૃત્તિઓ સર્જાય છે તેને વંદન. અજ્ઞાન અને પાપોને દૂર કરનાર, જે તેજસ્વી છે અને વિશ્વની દરેક વસ્તુના સાક્ષી છે તેને નમસ્કાર. તે એકમાત્ર ભગવાન છે જે અંતમાં દરેક વસ્તુનો નાશ કરે છે અને તેને ફરીથી બનાવે છે. તે તેનો કિરણો સાથે પાણીનો વપરાશ કરે છે, તેને ગરમ કરે છે અને તેને વરસાદ તરીકે પાછો લાવે છે. તે એક છે જે તમામ જીવોમાં રહે છે, પછી ભલે તે ઊંઘમાં હોય કે જાગતા હોય, તે પોતે પણ અગ્નિહોત્ર છે.
અને તે અગ્નિહોત્રની પૂર્ણાહુતિ પછી મળેલું ફળ પણ છે. તે આ બ્રહ્માંડની તમામ ક્રિયાઓના સ્વામી છે, જેમાં વૈદિક વિધિઓ અને તેના ફળનો સમાવેશ થાય છે. તે જગતમાં થતી તમામ ક્રિયાઓના સ્વામી છે અને તે પરમ સ્વામી રવિ છે. હો રામ, આદિત્ય હૃદયનો પાઠ કષ્ટો દરમિયાન અથવા અરણ્યમાં ખોવાઈ ગયો હોય ત્યારે અથવા ભયના સમયે હંમેશા સુરક્ષિત રહેશે. જો તમે ભગવાનના સ્વામી અને બ્રહ્માંડના સ્વામીની ખૂબ એકાગ્રતા અને પ્રશંસા સાથે પૂજા કરશો અને ભગવાનની સ્તુતિમાં 3 વાર આ સ્ત્રોતનો પાઠ કરશો તો તમે કોઈ પણ યુદ્ધમાં વિજયી થશો. આ ક્ષણે હે પરાક્રમી રામ, તમે રાવણનો વધ કરશો. આટલું કહીને અગત્ય જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા. આ સાંભળીને ભવ્ય રામ સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા. સંકલિત મનથી રામે ખૂબ આનંદથી સલાહ સ્વીકારી આચમન 3 વાર પાણીની ચુસ્કી કરીને શુદ્ધ થયા પછી રામે સૂર્ય તરફ જોયું અને ખૂબ જ ભક્તિભાવથી આદિત્ય હૃદયનો પાઠ કર્યો. તેને પરમ આનંદનો અનુભવ કર્યો. બધી વિધિઓ પૂરી થયા પછી તેને ધનુષ્ય હાથમાં લીધું. રાવણને જોઈને રામ અતિ પ્રસન્ન થયા અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કર્યા. ખૂબ જ પ્રયત્નો કરીને તેને દુશ્મનને મારવાનો સંકલ્પ લીધો. આથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને રામ તરફ ખૂબ આનંદથી જોયા. રાક્ષસોના રાજાનો વિનાશ નજીક છે તે જાણીને સૂર્યદેવે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ નિહાળ્યું.